હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો ભાઈ, આજે લંચ બોક્સમાં જવાનું છે પાઇનેપલ, બનાના અને ખલેલા. કેમ કે ધીતીબેનને ગોરો છે એટલે એ ફ્રૂટ જ લઈ જાય છે અને જોડે જોડે ધ્રીશભાઈ ફ્રૂટ જ લઈ જાય છે. તો બંનેના લંચ બોક્સ રેડી થઈ ગયા છે અને છોકરાઓ રેડી થાય છે. અને જો ધીતીબેન હવે આવી ગયા છે નાસ્તો કરવા માટે, કેમ કે હજી એનું માથું ઓળાવવાનું આજે બાકી છે, પણ ગોરો ચાલે છે એટલે બેન હમણાં કોરા વાળ લઈને જાય છે. ઓઇલ નથી લગાવ્યું કે નથી ચોટલા વાળથી, એને બસ એક બહાનું મળી ગયું છે અત્યારે ફેસ્ટિવલનું, અને ચાલે છે. બધા એ રીતે જ આવતા હોય છે એટલે ચાલી ગયું છે, કોઈ નોટિફિકેશન કે કમ્પ્લેન નથી એવી. અને જો ભાઈ, બેન એનો નાસ્તો રેડી કરે છે, ખાખરો અને પૂરી ને જે કંઈ એને ખાવું હશે એ રેડી કરે છે. કેટલા વાગ્યા? 8:15. હું 8 વાગે ઉઠી હતી આજે, અને 8:15 થયા. તમારા ટિફિન રેડી છે અને નાસ્તામાં શું છે? અને આ રોટલી આપણે ગરમ જ બનાવીને પછી વઘારી છે, કેમ કે આપણે વાસી રોટલી કંઈ પડી હોતી નથી કોઈ દી, સીજ જાય છે આ. તો ચલો ભાઈ, આજે નાસ્તામાં છે વઘારેલી રોટલી અને ચા. આજે છે વહેલું, કેમ કે આને જવાનું છે ઓફિસે આજે થોડુંક વહેલું. કેમ કેમ વહેલું જવાનું છે? તારે કરવાની છે. તો ચલો ભાઈ, આપણે બધું રેડી છે, નાસ્તો કરી લઈએ એટલે 8:30 થાય ત્યાં હાલતા કરી દઈએ, બરાબર ને? કાલે ડ્રેસ આવીને ભડાકા લેતો હતો એ કે આજ મંડે હે તો એ કેમ ડેડી ઘરે નથી? આજે છુટ્ટી કેમ ન રાખી કે બોલે એને શું કામ છે? ચાલો ભાઈ, ચલો તો નાસ્તો કરી લઈએ આજે શાંતિથી. શું છે ટિફિનમાં? થોડાક ઓછા ભરાય પસંદ, અને કાં ડબ્બો મોટો લેવાય, રોજ કઈ એ ધગા મૂકી શું કરવાની ખોટી? ડબલા તો હે મોટા. અને સબ્જીમાં છે આજે રીંગણા બટેકા. રીંગણા લીધા જ નથી કે હું આને? ના છે રોટલી, હમણાં ઓલોય નથી ખાતો રીંગણું. નાખતે બહુ વધારે પડતા નાના લાવ્યો હો ને તો સેજ કડછા છે, કાચા હોય ને એવા. એટલે કાલે જ કીધું તો એ રીંગણું કે લાગે છે મને કડવું. અને ભેગે ભેગી ભરાય છે ચટણી. જો મને એમ છે તારે જીરી કમથી ખાય ભાઈ, મીઠી. હે પછી તારે ત્યાં પ્લેટ ઓલી 4-5 હોલવાળી છે એટલે આટલું બધું લઈ જશો કે બધી પેલા આમ પેલામાં બાખામાં કક્કા હોવું જ જોઈએ હે? તો પ્લેટ ખાલી ન રહેવી જોઈએ એમ જવાનું હે? પ્લેટ ખાલી ન રહેવી જોઈએ. તો ટેબલે તો તું એકલો બેઠો હોય હો? શેરિંગ કરો હે? ઠીક, કોકનું ખાઓ. એટલે શાક રોટલી કોઈ લાવતું જ નથી એમ? તો કોક તારું ખાય. ઠીક, વાગી ગયા છે આઈ થિંક 10:30 પોણા 11, અને આપણે મસ્ત જો રેડી થઈ ગયા છે બધું કામ પતાવીને. અને જો હું તમને બતાવું કે ભાઈ આપણે ચોખાઈ પલાળી દીધા છે, કેમ કે ધીતીબેનને તમને ખબર છે એમ ગોરોના વ્રત ચાલે છે. તો આજે બેનને ખાવાનું છે ખીરપૂરી. કહીને ગઈ છે કે ભાઈ મને ખીરપૂરી ખાવા છે, તો એમાં એને કોઈ સબ્જી વગેરેની જરૂર નથી હોતી, એટલે ખીરપૂરી ખાઈ લેશે. તો કીધું ચલો આપણે આજે બનાવી દઈએ બેયને ખીરપૂરી. અને ધ્રીશભાઈ માટે તો શાક બની જ ગયું છે, કેમ કે સવારે ટિફિન આપણું રેડી થઈ ગયું છે. તો ચલો ભાઈ, પહેલાં બનાવી દઈએ. હજી વાર છે, પલાળી દીધા છે મેં ચોખા ક્યારના, પણ હજી છોકરાઓને સ્કૂલેથી આવવાની વાર છે, તો આટલી બધી વહેલી રસોઈ બનાવવાનો કોઈ મતલબ નથી. એટલે ભલે થોડી વાર હજી ચોખા પલાળતા, નિરાત આપણે ભાત કરશું ત્યાં સુધીમાં આપણે બેનને આજે ખાવી છે કેસર ડ્રાયફ્રૂટવાળી ખીર. તો આપણે કેસર તો છે અને ડ્રાયફ્રૂટ થોડુંક સુધારી દઈએ, એટલે ભાઈ એને જે ભાવતું હોય આપણે કરી દઈએ. ખીર સાદી પણ ભાવે છે, પણ આજે એને કેસર ડ્રાયફ્રૂટવાળી ખાવાની ઈચ્છા છે, તો કાંઈ નહીં આપણે એ કરી દઈએ. અને આપણી પાસે ફૂલ ટાઈમ જ છે, હજી બહુ વહેલું છે, તો એને જે ભાવે એ કરી દઈએ એટલે શાંતિથી બેન જમી લે. હવે બસ આજ ને કાલ 2 દિવસ છે એટલે શાંતિથી પતી જાય બેનના વ્રત બધા, અને કાંઈ વાંધો નથી, કેમ કે એને ખાંડ પપુડી બહુ જ ભાવે છે. અને રાતે તો હજી એ ચિપ્સ જ ખાય છે. આ વખતે બપોર અલગ અલગ વસ્તુની ડિમાન્ડ કરે છે. ગયા વખતે તો 5 દિવસ ખાંડ પપુડા જ ખાતા હતા. તો ચલો
કંઈ નહીં, આપણે રોટલી તો કરવાની જોઈએ, એની બદલે આજે પૂરી કરી દઈશું. રોટલીના લોટની લોટ બાંધી દો, લોટ બાંધવાનો બાકી છે એટલે ત્યાં સુધીમાં કૂણ આવી જાય અને ખીર રેડી કરી દઉં. જો આ છે આપણું આદું, આપણે આવી રીતે સ્ટોર કરી રાખીએ છીએ અને હવે આજે આપણે ક્રશ કરી દઈશું, કેમ કે જે આપણે રેગ્યુલર ચામાં એમાં એડ કરીએ છીએ એ ખતમ થઈ ગયું છે. તો અત્યારમાં આપણી પાસે ફૂલ ટાઈમ હોય છે તો આપણે અત્યારમાં જ બધું કામ પતાવી દેતા હોઈએ છીએ, કેમ કે સાંજે પછી ને ધૃતિબેનને થોડું ઘણું કંઈક હોમવર્ક હોય મેથ્સનું વગેરેનું, એટલે એને કંઈક ભાઈ થોડું ઘણું કરાવવું પડે. એટલે આપણે જેટલું હોય એ બધું કામ અત્યારે જ પતાવી દઈએ છીએ કે સાંજે પછી છોકરાઓના હોમવર્કમાં ને એમાં જ પૂરેપૂરો ટાઈમ દેવાય. અને ફ્રી હોય તો સાંજે પણ આપણે સિરિયલ જોતા હોય. હમણાં છોકરાઓ ઓછા જાય છે ગાર્ડનમાં વરસાદના લીધે. હવે પાછું કુંડલાથી વહેલા મોડું મગાવવું પડશે આપણે આદું. દાદાને કહેવું પડશે કે કાં સ્ટોર કરી રાખે, બાને કહેશું તો ત્યાં, અને કાં કહેશું તો મંગાવી દઈશું અહીંયા. હજી દિવાળી સુધી તો આપણે ઉપાધિ નથી, લગભગ નહીં વાંધો આવે. જોઈએ હવે જેવું સ્ટોક ખતમ થાય એ ઉપર આધાર, નકર મગાવશું. અને જો દિવાળી સુધી ચાલશે તો પછી બાને કહેશું કે ભાઈ ત્યાં સ્ટોર કરી રાખે. સૂટ તો હોય જ છે ત્યાં કરેલી, એટલે જોઈએ હવે એ રીતનો જે પ્રમાણે કંઈક મેળ આવશે એ રીતે ઓર્ડર આપશું બાને. ચલો આપણે પહેલાં આનો ક્રશ કરીને ભૂકો કરી દઈએ અને ભરી દઈએ આમાં, કેમ કે હમણાં 1-2 દિવસ થઈ ગયા છે ખાલી થઈ ગયું અને ચામાં નથી નખાતું. હવે આદત પડી ગઈ છે અને આપણે અહીંયા મૂકી દીધા છે ચોખા, મતલબ કે ભાત થઈ જાય એટલે આપણે કરી દઈશું ખીર. આવો મસ્ત પાવડર કરી દીધો છે આપણે. અને હવે આપણે કરી દઈશું લસણ. આનું કામ પતે એટલે હવે લસણની ચટણી એ કરવાની છે. લસણ ફોલેલું પડ્યું છે તો હવે એનું કામ પતાવી જ દઈએ આપણે જોડે જોડે, કેમ કે લસણ આગળ પાછળ આપણે ફોલી રાખીએ છીએ. અરે યાર આ તો થોડોક જ થયો, આટલો તો કેટલા દી હાલશે યાર. બધા આદુનો કરી જ દઉં, આટલો તો નહીં ભેગું થાય. આટલો તો કેટલાક દિવસ આવશે. આખી બહેણી ભેગી હતી. ચલો કાંઈ નહીં, જેટલો છે એટલો બધો કરી જ દો એટલે બહેણી એ થાય ખાલી. તો પછી આ છે આપણું લસણ આપણે ફોલી રાખ્યું હતું, કેવા મસ્ત ગાંઠિયા છે યાર, ખાવાનું મન થઈ જાય લુખે લુખું. મને તો આઈ લવ લસણ. થોડુંક આપણે રાખી દઈશું. અમુક વસ્તુમાં જો આપણે કાચું યુઝ કરવું હોય ને તો ફોલેલું હોય તો સારું પડે. અને આની આપણે કરી દઈએ પેસ્ટ, કેમ કે કાલથી પાછી સબ્જીમાં જોશે. આજની સબ્જી તો બની ગઈ છે, અગાઉ કરી રાખ્યું હોય તો ભાઈ સવારે પછી ટેન્શન નહીં, કેમ કે સવારે પછી જરાય ટાઈમ હોતો નથી આપણે. તો ચલો હવે ફાસ્ટ કરી દઈએ લસણની ચટણી. ત્યાં સુધીમાં ભાત પણ થઈ જશે ધીમા ગેસે. એક જ સીટી કરવાની છે આપણે અને પછી કરી દઈએ ખીર. જો ખીર માટેના કાજુ બદામે મસ્ત ક્રશ થઈ ગયા છે. બેનને ખાવાની છે ડ્રાયફ્રૂટવાળી ખીર, તો કરી દઈએ કેસર ડ્રાયફ્રૂટ ખીર. ગયો છે અને બેસી ગયા છે બંને. શું છે જમવામાં? ધીતીબેનને ખાલી કેસર ડ્રાયફ્રૂટવાળી ખીર કેવી લાગી ધીતી? સેમ ટુ સેમ ન હોય, થોડોક એમ તો ટેસ્ટમાં ફેર લાગે બેટા. પણ ચલો હવે આપણે ધ્રીશભાઈને જમાડી દઈએ, હે ને ભાઈવું? અને પછી જો જોઈએ તો આપણે પૂરી કરી દઈએ. મસ્ત ફૂલેલી પૂરી કરી દીધી છે. ધૃતિબેન આવી ગયા છે. લઈ લે બેટા, લઈ લે. અને વધારે જોઈએ તો પછી કરી દો. ઓકે, કેટલા વાગ્યા છે? 6. અને જો ભાઈ આ ફરાળવાળા ગોળાવાળા બેન બેસી ગયા છે એની કેળાની વેફર લઈને, અને અમારા ધ્રીશભાઈ બેસી ગયા છે એની વેફર લઈને, મીઠાવાળી સોલ્ટેડ હે ને. અને આપણી હાટો આપણે લઈ લીધી છે તીખી ચટણી. તો ચલો કરી લઈએ. ચટણી ખાઈ કોણ? રાજકોટ હતી ને ધૃતિ, ત્યારે તમે ગમે એવી આવી વેફર લેવા જાઓ ને તો ગમે એટલાની લ્યો ને ભેગી આવી. આ ગ્રીન ચટણી તો આપે ને આપે જ વેફર ભેગી. હા મસ્ત આપે પણ જાજી બધી બહુ ખાતી. અને મારે તો હોસ્ટેલ હતી ને એની બહાર, મીન્સ કે રોડ ઉપર જ દુકાન હતી. હા 2 દિવસ 4 દિવસ. અને ત્યાં ઓલી કહું કઠોળ સ્ટીક એક મળતી ને, એ બહુ મસ્ત મળતી હતી. કઠોળ સ્ટીક બહુ મસ્તીની આવતી હતી, બહુ ખાતી. ખબર નહીં હવે એની આવતી, પણ બહુ મસ્ત આવતી. જો ભાઈ અમારા ધ્રેશભાઈ બેસી ગયા છે. શું ખાવા બેઠો ભાઈ? પૂરી જ વહી ગઈ અંદર. બોલ, પૂરી જ વહી ગઈ. અરે માવડી હાલે બીજા દ્રશ્ય ત્યાં આવ્યો
નહીં માર બકુડાને પાણીપુરી ખાવા બેસી ગયા ભાઈ. અમારે તો ખાવાય નહીં અમારે નહીં ખાલી જાડી એકને. અમારે બંને હું નહીં ખાવ મારો ખાવી દીકરો. ના હોય હું નહીં ખાવ મારો દીકરો. સુગંધ કેવી મસ્ત આવે પાણીની નહીં કેવી છે ભાઈ? ફુદીનાની એ ફુડીના આ દ્રિશના ગ્રીન થઈ ગયો પાણી એમાં હોય દ્રિશ ફુદીના વાળો થઈ ગયો ફુદીના વાળા કપડા પહેરે ને ફુદીના વાળા પાણી પી લે ને લા લઈ આવ્યો હું બોલ. કેલા જો કેટલા કેળા લઈ આવ્યો. લાવે નહીં તો લાવે નહીં અને લાવે લઈ નહીં આવે તો તો કાચા લઈ આવે. એની વાહે પડી જાય. ઈ કાલે તે પાકા કેળા લઈ આવીને જા ગો ગયેલી છે છોકરાને તાવ આવ્યો હો એટલે હું સવારમાં લંચ બોક્સમાં એ પતા પાછો હાંજાઈ લઈને બેઠો. તો મારા દીકરાને હમણાં મારી બી તો ખાલી થોડો ટેન્શનમાં આવી ગયું ને. હવે જા ની ટેન્શન વાળી ની એને હેનું ટેન્શન? એને ભણવાનું ટેન્શન નથી. એક્ઝામ કેવી છે? એની માને ટેન્શન હોય એને નહીં. હા. હું બનાવું છું કેળાની લાઈવ વેફર. કેળાની લાઈવ વેફર. જો હાયલા આજે જો પેમાં જેથી બેનને ગોરા વ્રત છે ને હા. અમે બનાવીએ છીએ આની લાઈવ વેફર. રીતિબેન માટે લાઈવ વેફર. હા એટલે જેથી બેન ખાશે ને પછી રાહે બીજા બધા ખાશે. મને ખાય તો આમ બનાવું આડી બાર મને છે ને લાંબી એવી આમ બનાવું નાખજો ને. મને આવી બહુ ભાવે. કોને ખબર શેપમાં કોને ખબર હું ફેર પડતો હોય છે પણ આપણને આ શેપની બહુ જ ભાવે પણ પાડવામાં છે ને બીક બહુ લાગે વાગી જાય એટલે આપણે અહીંયા પાડવા છોકરાઓને આ બહુ જ ભાવશે એવું મને લાગે છે. લાંબી લાંબી દાંત તો ન્યુ લાવ તુરાલ હાલ સર હવે. તો ટિપ્સ આપો એક પ્રશાંત મસ્તીની. બોલો. કેળાની છાલ કાઢીએ ને આપણે હમ. ઊભી રહે પછી એના રીતે પાણીમાં રાખી દેવાનું અને પાણીમાં રાખવાનું? હા જ્યારે પાડીએ ને હમ. ત્યારે જ ટૂંકમાં કેળાને કાઢવાના એટલે મસ્ત કડક બનશે ક્રિસ્પી. અને જે લોકો મીન્સ કે ગોરી વ્રત નહીં એમનો આપણે બનાવી હોય ને હમ. તો આમાં મીઠું એડ કરી દેવાનું આમાં. હા પાણીમાં હા એટલે કેટલી મસ્ત. ચમચી નાખવાનું? અરે એમનો ટૂંકમાં તો ચડિયા સેજ મીઠાવાળી બને એમ ઉપરથી કદાચ તમારે ન નાખવું હોય ને તો હા એ ચાલે. એવું. યસ આ છે આપણી ટિપ્સ. અને છોકરાઓ જમે છે એ બતાવે એટલે ખબર પડી જાય કે કેટલી ક્રિસ્પી બની છે આપણું વેફર. તમે મોબાઈલ આડો તો રાખ માડો હોય કાંઈ નહીં હશે.